પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025નો 15મો દિવસ, 15મી જાન્યુઆરી 2025 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. હૃદય પ્રતિરોપણ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. એક વ્યક્તિનું હૃદય, ધબકતું હૃદય કાઢીને બીજી વ્યક્તિના શરીરમાં હૃદય બેસાડવું, તેને હૃદય પ્રતિરોપણ, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. અને વિશ્વનું સૌથી પ્રથમ આવા પ્રકારનું ઓપરેશન ક્રિશ્ચિયન બર્નાર્ડ નામના સર્જને 1967માં દક્ષિણ આફ્રિકામાં કર્યું હતું. ત્યારબાદ વિદેશોમાં આવા પ્રકારના ઓપરેશન અવારનવાર થતા હતા. આપણા ભારત દેશમાં સરકારી નિયમોને આધીન હોવાથી આવા પ્રકારનું ઓપરેશન કરી શકાતું નહોતું. પરંતુ 14મી જૂન 1994ના દિવસે રાજ્યસભામાં એક બિલ, ખરડો પસાર કરવામાં આવ્યો અને તે પ્રમાણે શરીરના અંગોનું પ્રતિરોપણ અમુક નિયમોને આધીન કરવાને માટે ભારતના તબીબોને, ડૉક્ટરોને છૂટ આપવામાં આવી છે. અને આ નિયમ પ્રમાણે ભારતમાં 3 ઓગસ્ટ 1994ના દિવસે તબીબી જગતને માટે ઐતિહાસિક દિવસ બની ગયો. શા માટે? કે દિલ્હીના ઓલ ઇન્ડિયા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતનું સૌ પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું. હેમરેજ દ્વારા, બ્રેઇન હેમરેજ દ્વારા મૃત્યુ પામેલી રાજબાળા નામની 35 વર્ષની સ્ત્રીના પતિની મંજૂરીથી ચાલુ હૃદય, ધબકતું હૃદય કાઢીને દેવીરાજ નામના દર્દીના શરીરમાં બેસાડવામાં આવ્યું અને 5 કલાક ઓપરેશન ચાલ્યું. આ બનાવ મેં પણ સમાચારમાં વાંચેલો અને તે વખતે મને લાગ્યું કે પ્રભુનું વચન, હજકેલનું પુસ્તક 36મો અધ્યાય અને 26મી કલમ, હું તમને નવું હૃદય આપીશ. ડૉક્ટરોએ તો બીજા કોઈનું હૃદય કાઢીને દર્દીના શરીરમાં બેસાડવામાં આવ્યું, પણ આપણો પ્રભુ શું કહે છે? હું તો તમને નવું હૃદય, એ જ તમારું હૃદય છે એનું નવું કરીશ, નવું હૃદય આપીશ અને મારો આત્મા મૂકીશ. તો પ્રભુનું વચન, નવું હૃદય. જો આપણે જોઈએ તો વચનોમાં યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં લખ્યું છે, હૃદય સૌથી કપટું છે, અતિશય ભૂંડું છે, તેને કોણ જાણી શકે? જીવન અને મરણ તેનામાંથી ઉદ્ભવે છે. અને માટે હૃદયને માટે પ્રભુનું વચન કે પ્રભુએ એક હૃદય આપ્યું છે, એની સંભાળ લેવામાં, આત્મિક રીતે આપણે આત્મિક જીવનમાં પ્રભુનો સ્વીકાર કરીને પ્રભુના મહિમાને માટે વપરાઈએ એવી પ્રભુની ઈચ્છા છે. તબીબી જગતમાં ઐતિહાસિક દિવસ બની ગયો, પરંતુ પ્રભુ કહે છે, હું તમને એક નવું હૃદય આપીશ. હવે જ્યારે આદમને બનાવવામાં આવ્યો
ત્યારે એના શરીરના બધા જ અંગો ડબલ, 2 ફેફસા, 2 આંખો, 2 કાન, 2 પગ, 2 કિડની. તો હૃદય શા માટે એક આપ્યું? શું માટી ખૂટી ગઈ હતી? એક વખતે અમે ચર્ચા કરતા હતા એના જવાબના રૂપમાં કે જો પ્રભુએ માણસને 2 હૃદય આપ્યા હોત તો એ ઈશ્વરને પૂછત જ નહીં. એક હૃદય બગડ્યું છે તો બીજું ચાલુ થઈ જશે, પણ ના, પ્રભુના હાથમાં જીવન છે. અને માણસ પોતાના ઉત્પન્નકર્તાને યાદ કરે, માણસ પોતાના ઉત્પન્નકર્તાનો આભાર માને, માણસ પોતાના ઉત્પન્નકર્તાને પોતાના જીવનમાં સ્વીકારે માટે એક હૃદય આપ્યું છે. ગીતમાં, ભજન સંગ્રહ ગીતમાં કહ્યું છે, જો એ માટે 1000 હૃદય હોત તો પ્રભુ તારા થાત. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે પ્રશ્ન પૂછીએ આપણી જાતને કે મને પ્રભુએ એક હૃદય આપ્યું છે, શું પ્રભુનું થયું છે? પ્રભુના નામને ધન્યવાદ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજનો આશીર્વાદ આપો. નવા હૃદયનું વચન તમે અમને સમજાવ્યું અને વચનનો આશીર્વાદ આપો. ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.